જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા સંસ્કાર સુધા નામની પુસ્તકમાંથી લેવામાં આવેલ છે અને વાર્તાનું નામ છે કોણ બળવાન. તો ચાલો મારા વાલા બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં રહેતા હતા હસુ હાથીભાઈ. આ હસુ હાથીભાઈ તો જાડા પાડા ને બળવાને ઘણા. એ તો એમની લાંબી લાંબી સૂંઢ ઊંચી કરીને ઝાડના પાંદડા ખાય ને મોટા મોટા વૃક્ષોને પણ સૂંઢમાં પકડીને ભોંય ભેગા કરી દે. એવા તો શક્તિશાળી. એક દિવસની વાત છે. આ હસુ હાથીભાઈ નદીએ પાણી પીવા જતા હતા. ધમ 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 કરતા કરતા એ તો ચાલતા હતા. ત્યાં તો એમણે વનુ વાંદરાભાઈને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર એમ કૂદકા મારતા જોયા ને હુપા હુપ 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 એવું કરતા જોયા. એટલે આ હસુ હાથીભાઈ તો બોલ્યા, એ વનુ વાંદરાભાઈ, આ શું કૂદાકૂદ કરીને જંગલ ગજવો છો? છાના માના એક ઝાડ પર બેસી રહો ને. વનુ વાંદરાભાઈ તો જાણે એમણે કાંઈ સાંભળ્યું જ ના હોય એમ હજી પણ કૂદાકૂદ ને હુપા હુપ કરતા હતા. આ જોઈ હસુ હાથીભાઈએ તો કહ્યું, એ વનુભાઈ, તમે જાણતા નથી લાગતા કે હું કેટલો બળવાન છું. જો હું ઈચ્છું ને તો હમણાં જ આ ઝાડને ભોંય ભેગું કરી શકું છું. હવે તો વનુ વાંદરાભાઈથી રહેવાયું નહીં. એટલે વનુ વાંદરાભાઈ તો બોલ્યા, હસુભાઈ, તમારા કરતાં હું વધુ બળવાન છું. હું જે ઝાડ પર જવા માંગુ ને ત્યાં જઈ શકું છું અને આખા જંગલમાં ચપળતામાં મારા જેવું કોઈ જ નથી. હા. હસુ હાથીભાઈ તો બોલ્યા, વનુભાઈ, તમે ચપળ છો તો હું શક્તિશાળી પણ છું ને વળી પાછો બુદ્ધિશાળી પણ છું. હું જ તમારાથી વધારે બળવાન છું. આમ કરતા હસુ હાથીભાઈ ને વનુ વાંદરાભાઈ વચ્ચે તો વિવાદ થયો. હાથીભાઈ કહે, હું બળવાન. તો વનુ વાંદરાભાઈ કહે, ના, હું બળવાન. આમ એ બંને જણા વાદ વિવાદ કરતા હતા, ઝઘડતા હતા કે હું બળવાન, હું બળવાન, હું બળવાન, હું બળવાન. એવામાં ત્યાંથી ટપ 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 કરતું એક શિયાળ નીકળ્યું. શિયાળને જોઈ ને હસુભાઈ તો બોલ્યા, ચાલો ચાલો વનુભાઈ, આ શિયાળભાઈને આપણે પૂછી લઈએ કે આપણા બંનેમાં વધુ બળવાન કોણ. મને તો ખબર જ છે હું બળવાન છું, પણ આ તો તમારી ખાતરી ખાતર આપણે પૂછાવી લઈએ. વનુભાઈ કહે, ઠીક છે, ચાલો તું. પછી તો હસુ હાથીભાઈ અને વનુ વાંદરાભાઈએ શિયાળભાઈને બોલાવ્યા અને પૂછ્યું, શિયાળભાઈ, શિયાળભાઈ, અમારા બંનેમાં વિવાદ થયો છે, વિવાદ. હવે તમે સાચો ન્યાય કરો કે અમારામાંથી કોણ વધારે બળવાન. શિયાળભાઈ કહે, અરે હસુ હાથીભાઈ ને વનુ વાંદરાભાઈ, તમે બંને જાણતા નથી કે તમે બંને તમારી રીતે બળવાન છો, શક્તિશાળી છો. ત્યાં તો વનુ વાંદરાભાઈ હુફ 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 કરતા બોલ્યા, ના શિયાળભાઈ ના, આવો ન્યાય નહીં ચાલે હો. આને ન્યાય કહેવાય જ નહીં. ન્યાય તો એ છે
કે જેમાં કાં તો હું બળવાન કાં તો આ હસુ હાથીભાઈ બળવાન. અમારા બેમાંથી એક જ બળવાન હોઈ શકે. શિયાળભાઈએ એ બંનેને ખૂબ સમજાવ્યું કે અરે તમે બંને બળવાન છો. પણ આ બંનેમાંથી કોઈ પણ આ વાત સ્વીકારવા તૈયાર જ નહોતા. એટલે શિયાળભાઈએ વિચાર્યું, કંઈક યુક્તિ કરવી પડશે. શું કરીએ? હા, પછી શિયાળભાઈએ તો કહ્યું, જો હવે તમારા બંનેમાંથી કોઈ એકને જ બળવાન નક્કી કરવાનો છે, તો એના માટે તો મારે તમારા બંનેની પરીક્ષા લેવી પડશે. બોલો, તમને બંનેને છે મંજૂર? હસુ હાથીભાઈએ તો એમની લાંબી સૂંઢ હલાવીને હા પાડી, ને વનુ વાંદરાભાઈએ પણ હુપ 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 કરીને હા પાડી. એટલે શિયાળભાઈએ તો આગળ કહ્યું, જુઓ હસુભાઈ ને આ વનુભાઈ, આ સામે પેલી નદી દેખાય છે ને, એ નદીના સામે કિનારે ઘણા બધા નાળિયેરીના ઝાડ છે. અને તમને ખબર છે, આ નાળિયેરીના નાળિયેર તો ખૂબ જ મીઠા છે. તમારા બંનેમાંથી જે નાળિયેર લઈને વહેલો આવશે એ બળવાન ગણાશે. તો જાઓ. પછી તો પૂછવું જ શું બાળકો, આ વનુ વાંદરાભાઈ તો હુપ હુપ કરતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા નદી કિનારે પહોંચી ગયા. પણ આ શું બાળકો, વનુ વાંદરાભાઈ તો નદી કિનારે આવી ને અટકી ગયા. હા, બેસી ગયા. આમ તેમ જુએ, હુપ હુપ કરે, પણ આગળ ના જાય. ત્યાં ને ત્યાં બેસી રહ્યા. તો બાળકો, તમે જ કહો ને, જાય પણ કેવી રીતે? આ વનુભાઈને તો નદીમાં તરતા ક્યાં આવડતું હતું, તે જાય. ત્યાં તો ધમ ધમ કરતા હસુ હાથીભાઈ આવ્યા. એમણે આ વનુ વાંદરાભાઈને કિનારે બેઠેલા જોયા ને એ તો મોટેથી હસવા લાગ્યા. જોયું, બહુ નીકળે તો કૂદાકૂદ કરતો બેઠો છે ને અહીંયા, લે બેસી રે, હું તો હા ચાલો એમ કરીને પછી તો હસુભાઈ તો નદી પાર કરવા લાગ્યા. થોડીક જ વારમાં હસુ હાથીભાઈ તો નદી પાર કરીને સામે કાંઠે પહોંચી ગયા ને પેલી નાળિયેરી પાસે જઈ ને સૂંઢ ઊંચી કરીને નાળિયેર તોડવા લાગ્યા. પણ આ શું બાળકો, આ હસુ હાથીભાઈની સૂંઢ તો નાળિયેર સુધી પહોંચી જ શકતી નથી. તમે તો નાળિયેરી જોઈ જ હશે ને બાળ દોસ્તો, એ તો કેવી ઊંચી હોય. અને ક્યાં હસુ હાથીભાઈની સૂંઢ ક્યાંથી પહોંચાય એ નાળિયેર સુધી? હસુ હાથીભાઈએ તો ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ તોય નાળિયેર તોડી ના શકાયું. એટલે એ તો નદી ઓળંગીને ધમ કરતા પાછા ફરે. ત્યાં જુએ તો વનુ વાંદરાભાઈ એમની સામે જોઈ રહ્યા હતા, ટગર. એટલે એ તો બંને જણા વિલે મોઢે શિયાળભાઈ પાસે આવ્યા ને એમણે બંને નીચે જોઈને કહ્યું, શિયાળભાઈ, અમારા બંનેમાંથી કોઈ જ બળવાન નથી, કોઈ જ નહીં. આ સાંભળીને શિયાળભાઈ તો બોલ્યા, અરે તમે બંને બળવાન છો જ. હસુ હાથીભાઈ ને વનુ વાંદરાભાઈ એકબીજાની સામે જોઈને માથું ખંજવાળે છે કે આ શિયાળભાઈ શું બોલે છે, કેવી રીતે આપણે બળવાન છીએ? ત્યાં તો શિયાળભાઈએ કહ્યું, જુઓ હસુભાઈ ને વનુભાઈ, હવે તમે હું કહું છું ને તેમ કરો. હસુ હાથીભાઈ, તમે આ વનુ વાંદરાભાઈને તમારી પીઠ પર બેસાડીને નદી પાર કરાવી દો ને વનુ વાંદરાભાઈ, તમે પણ ત્યાં જઈને નાળિયેરી પરથી નાળિયેર તોડી લાવો. વનુ વાંદરાભાઈ તો તરત જ બોલ્યા, હુપ હુપ, અરે આ તો આપણને સૂઝ્યું જ નહીં ને,
આ તો કેટલો સરળ ને સીધો ઉપાય હતો. આપણે નાળિયેર પણ લાવી શકત. શિયાળભાઈ બોલ્યા, જોયું ને, તમે સંપીને કામ કરશો તો તમે બંને બળવાન છો, અને જો તમે અંદર અંદર લડ્યા કરશો તો તમે બંને નબળા છો અને કોઈ કામ પણ પાર નહીં પાડી શકો. પછી તો તમને ખબર છે મારા વાલા બચ્ચાઓ, એ દિવસથી આ હસુ હાથીભાઈ ને વનુ વાંદરાભાઈ બેઉ દોસ્ત બની ગયા. હવે તો રોજ આ વાંદરાભાઈ હાથીભાઈ પર બેસીને નદી પાર કરે છે, નાળિયેરી પર ચડીને હાથીભાઈને નાળિયેર પણ ખવડાવે છે, ને મન ઉપરના બીજા પ્રાણીઓ માટે નાળિયેર લેતા પણ આવે છે. આમ આ બધાએ તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો મારા વાલા બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. પઢતો પણ પંડિત નહીં, પૂર્યો પણ નહીં ચોર. ચતુર હોય તો ચેતજો, મધુરો પણ નહીં મોર. તો બોલો 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 મારા વાલા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો